વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું। આજે હું એક નવી શોર્ટ નોટ લઈને આવ્યો છું કે જે પ્રથમ યુનિટની છે, પહેલા યુનિટની છે। કદાચ તમારી ફર્સ્ટ એક્ઝામમાં પણ પૂછાઈ જાય, બરાબર? અને બોર્ડની એક્ઝામ માટે પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે યુનિટ સમજવું હોય તો વન શોર્ટમાં સમજી શકો। આમાંથી ઘણા બધા ટ્રુ ફોલ્સ પણ પૂછાઈ શકે છે। હું મસ્ત રીતે તમારા માટે આ શોર્ટ નોટ બનાવીને લાવ્યો છું। તમે વિડીયોમાં નવા હોય તો એકવાર ફરી તમારે દરેક મિત્રો સુધી શેર કરી દેવાનું છે। હરતા ફરતા આપણી ચેનલ પર આવીને અટકી ગયા છે તો રોકાઈ જાઓ, વિડીયો જોઈને જાઓ, બરાબર? તમારા કામની વસ્તુ છે અને સાથે સાથે 10મા ધોરણમાં ભણતા હોય તો બહુ બધી ઉપયોગી છે અને તમારા મિત્રો સુધી આને જરૂરથી અવશ્ય શેર કરજો અને સપોર્ટ કરજો, બરાબર? હવે વધારે વાત નથી કરતા, આપણે ખાસ કરીને વિડીયોમાં આજે જ આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, એટલે નોટિફિકેશન મળતી જ રહે, બરાબર? ચલો, ખાસ કરીને આજે આપણે વાત કરવી છે યુનિટ 1 અગેન્સ્ટ ધી ઓડ્સ, બરાબર? આ આપણે યુનિટ ભણ્યા છે, ફર્સ્ટ યુનિટ અગેન્સ્ટ ધી ઓડ્સ। આનો મતલબ શું થાય છે? મુશ્કેલીઓનો સામનો કરવો, મુશ્કેલીઓને પહેલે ભાગ, બરાબર? આ યુનિટમાં 3 ભાગમાં છે, એમાંથી સૌથી પહેલો યુનિટ જે પહેલો ભાગ છે આપણો, એમાં ટ્રેક્સ ટુ તાજનગર, એટલે કે તાજનગર ગામના જે રેલવેના પાટા છે, બરાબર? ટ્રેક્સ ટુ તાજનગર એવો આપણો યુનિટનો જે પહેલો ભાગ છે, પહેલી વાત છે એની વાત ચાલે છે। તો આપણે જે ટ્રેક્સ ટુ તાજનગરની શોર્ટ નોટ જોવાના છે। શોર્ટ નોટ આની છે તો કે ટ્રેક્સ ટુ તાજનગરની શોર્ટ નોટ છે, ક્લિયર છે? મસ્ત રીતે બનાવીને આપી છે। ચલો ધડબડાટી બોલાવીએ। સૌથી પહેલા આપણે શોર્ટ નોટમાં પ્રથમ એક્ઝામમાં બેટા પૂછાઈ શકે, જો હાવ ઇઝી કરવું હોય, તમારા પેપરને એકદમ ઇઝી શોર્ટ નોટ આપવું હોય તો આ શોર્ટ નોટ આવી શકે, બરાબર? ચાલો આગળ વધીએ, શરૂઆત કરીએ। સૌથી પહેલા તાજનગર, આપણે ગામ વિશે થોડીક માહિતી લઈ લઈએ। તાજનગર ઇઝ અ વિલેજ નિયર ગુરુગ્રામ। આ તાજનગર જે ગામ છે એ તાજનગર ગામ કયા ગામની નજીકમાં આવેલું છે? ગુરુગ્રામ, બરાબર? ગુરુગ્રામ એટલે આપણને મિનિમમ ઉત્તર ભારત છે, ઉત્તર ભારતમાં ઉત્તર પ્રદેશની, હરિયાણા છે એની આજુબાજુનું વિલેજ છે, બરાબર? એટલે તાજનગર ઇઝ અ વિલેજ નિયર ગુરુગ્રામ વિથ અરાઉન્ડ 3000 એટલે કે 3000 પીપલ, એટલે કે તાજનગર ગામમાં કેટલા લોકો રહે છે? 3000 લોકો રહે છે, બરાબર? અને તાજનગર જે ગામ છે એ કયા ગામની નજીકમાં આવેલું છે? ગુરુગ્રામ, અને ત્યાં વિથ અરાઉન્ડ 3000 પીપલ, બરાબર? આટલા લોકો ત્યાં રહે છે, ક્લિયર છે? 3000 પીપલ। હવે 425 અહીંયા આપણે યુનિટ તમે ભણેલા જ છો, આપણે તો શોર્ટ નોટ જોઈએ છે, શોર્ટ નોટ કે જે તમારી એક્ઝામમાં 3 ગુણની પૂછાય છે, બરાબર? 425 years villagers kept asking for a railway station। છેલ્લા 25 વર્ષથી તાજનગરના જે લોકો છે, વિલેજર્સ એટલે કે ગામના લોકો, ગામના રહેવાસીઓ છે, એ 25 વર્ષથી સતત રેલવે પાસેથી રેલવે સ્ટેશનની માંગણી કરતા હતા, બરાબર? આપણને ખબર છે કેટલા વર્ષથી? 425 years। આ ટ્રુ ફોલ્સમાં એ પૂછાઈ શકે। જો ટ્રુ ફોલ્સમાં પૂછે કે 25 વર્ષની જગ્યાએ પર 26 આપે, 27 આપે, ગમે તે આપે તો ખોટું। 25 years થી એ લોકો માંગણી કરતા હતા તો સાચું, બરાબર? તો આપણે યાદ રાખીશું 425 years kept asking for a railway station, બરાબર? અને એક સૂચના છે, ખાસ સાંભળી લેજો। તમને મેં દરેક વિડીયોમાં કહું છું કે હાથમાં નોટ અને પેન લઈને બેસો તો લખતા જવાય, ખબર પડી? હા, પછી એવું કહે છે કે સાહેબ બરોબર આપ્યું નથી, તમારે એક લીટીને સમજતા જવાનું છે, લખતા જવાનું છે, ઠીક છે? ચાલો, વિલેજર્સ ડિસાઇડેડ, કેટલા વર્ષથી લોકો પહેલા તો યાદ રાખવાનું, તાજનગર જે ગામ છે એ ગુરુગ્રામ ગામની નજીકમાં આવેલું છે, ત્યાં 3000 લોકો રહે છે। છેલ્લા 25 વર્ષથી લોકો જે છે એ રેલવે સ્ટેશનની માંગણી કરતા હતા। હવે વિલેજર્સ ડિસાઇડેડ એટલે નક્કી કરવું, ડિસાઇડેડ એટલે શું? નક્કી કરવું। વિલેજર્સે નક્કી કર્યું, ગામના લોકો, ગામના રહેવાસીઓએ નક્કી કર્યું, વિલેજર્સ ડિસાઇડેડ ટુ બિલ્ડ એટલે બાંધવું, બિલ્ડ ઇટ themselves,
કે રેલવે સ્ટેશન, રેલવેવાળા પાસે લોકો માંગણી કરે છે, રેલવેવાળા એમની માંગણીને ફગાવી દે છે, એમના માંગણીને ગુચડું વાળીને કચરાપેટીમાં નાખી દે છે, એટલે એમની કંઈ માંગણી સ્વીકારવામાં આવતી નથી. 25 વર્ષથી સતત એ લોકો અરજી લખે છે, ગમે તે લખે છે, પણ રેલવેવાળા માનતા નથી. છેવટે ગામના લોકો, ગામના રહેવાસીઓ એવું નક્કી કરે છે કે આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને આપણે આપણા હાથમાં લેવો જોઈએ અને આપણે નક્કી કરીશું કે આપણે પોતાની જાતે, આપણી જાતે થેમ્સવેલ પોતાની જાતે આપણે રેલવે સ્ટેશન બનાવીશું. એટલે વિલેજર્સ ડિસાઇડેડ ટુ બિલ્ડ ઇટ થેમ્સેલ્ફ, પોતાની જાતે બનાવીશું. રેલવે સેડ ધે, રેલવેવાળાએ તેમને શું કીધું? રેલવે સેડ ધે હેડ નો ફંડ્સ ટુ બિલ્ડ ઇટ. રેલવેવાળાએ એમને વિલેજર્સને, રેલવેવાળાએ ગામ લોકોને કીધું કે અમારી પાસે ફંડ નથી, અમારી પાસે તમારા માટે રેલવે સ્ટેશન બનાવવા માટે રૂપિયા નથી. ચોખ્ખી ના પાડી દીધી, હાથ ધોઈને ના પાડી દીધી, સાદી ભાષામાં કહો તો, બરાબર? ના પાડી દીધી અમારી પાસે રૂપિયા નથી, તમારે જેમ કરવું એમ કરો. એટલે ગામના લોકો કંટાળ્યા અને છેવટે પોતાની જાતે આ પ્રોબ્લેમને હાથમાં લીધો. ક્લિયર છે? ધ્યેય કલેક્ટેડ, અહીંયા ખાસ ધ્યાન રાખજો. ધ્યેય કલેક્ટેડ એટલે ભેગું કરવું, ભંડોળ ભેગું કરવું, બરાબર? બિલ્ડ એટલે બનાવવું, ડિસાઇડ એટલે નક્કી કરવું. ધ્યેય કલેક્ટેડ, ધ્યેય એટલે ગામના લોકો. ધ્યેય કલેક્ટેડ 21 લાખ ફ્રોમ એવરીવન 3,000 to 75,000. એટલે કહેવાનો મતલબ ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે જાતે બનાવીશું અને બધા ભેગા મળીને એ લોકોએ 21 લાખ રૂપિયા કલેક્ટ કર્યા. કેટલા લાખ રૂપિયા કર્યા? 21 લાખ રૂપિયા કલેક્ટ કર્યા અને ગામના દરેક લોકોએ ફાળો આપ્યો. આપણા ગામમાં 100 રૂપિયાનો ફાળો હોય ને તો એ લોકો ભાગે છે, બરાબર? 100 રૂપિયાનો, 20 રૂપિયાનો ફાળો હોય તો એ લોકો ભાગે છે. દેખો અહીંયા પોતાની જાતે ગામમાં રેલવે સ્ટેશન ઊભું કરે છે, બરાબર? they collected 21 lakh from everyone એટલે દરેક જણાએ કેટલાનો ફાળો આપ્યો? 3,000 થી લઈને 75,000 ની વચ્ચે ફાળો આપ્યો. કેટલા હજાર થાય? આપણું ફલ્સમાં પૂછાય, ગગીઓ, બરાબર? એ લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કરી. ગામના દરેક લોકોએ 3,000 થી લઈને 75,000 સુધીનો એમને ફાળો આપ્યો, બરાબર? લખતા જાજો. ઠીક છે, ચલો આગળ જોઈએ. મોસ્ટ વેર ફાર્મર્સ. મોટા ભાગના લોકો કેવા હતા? ખેડૂતો હતા. આપણી જેવા ખેડૂતો, સામાન્ય વર્ગના લોકો હતા. મોટા ભાગના લોકો ફાર્મર્સ હતા. ફાર્મર્સ એટલે ખેડૂતો હતા. બટ ઓલ contributed as per capacity. Capacity એટલે ક્ષમતા. બરાબર? મોટા ભાગના લોકો ફાર્મર હતા, પણ દરેક જણાએ કોન્ટ્રીબ્યુટેડ એટલે એમાં સહભાગી થવું, ફાળો આપવો, બરાબર? કોન્ટ્રીબ્યુટેડ એઝ પર કેપેસિટી, પોતપોતાની ક્ષમતા મુજબ ફાળો આપ્યો. પણ દરેક જણાએ કેટલાની વચ્ચે ફાળો આપ્યો? 3,000 થી 75,000 ની વચ્ચે ફાળો આપ્યો. અને દરેક લોકો, ગામના લોકો જે છે એ દરેક ગામના લોકો ફાર્મર્સ હતા, ખેડૂત હતા, બરાબર છે? ચાલો આગળ વધીએ. રણજીતસિંહ, અહીંયા એક નામ આવે છે આપણા યુનિટમાં, રણજીતસિંહ. અને રણજીતસિંહ કોણ હોય છે એ મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. જો તમે યુનિટ ભણ્યા હોય તો હું નહીં કહું બધું, મારે જ કહેવાનું હોય. ગગાવો પેપર તમારે લખવાનું, મારા મોઢામાંથી બધું નીકળવાનું છે, બરાબર? આટલી મસ્ત રીતે આપું છું તેમ છતાં. રણજીતસિંહ એન્ડ 11 મેમ્બર ટીમ. રણજીતસિંહ અને પોતે કેટલા જણાની ટીમ હતી? 11 જણાની, 11 મેમ્બર, 11 જણાની તેમની ટીમ હતી. સ્ટાર્ટેડ ધી વર્ક, એ લોકોએ રેલવે સ્ટેશન બનાવવાનું ચાલુ કરી દીધું. 21 લાખ રૂપિયા ભેગા કર્યા. દરેક જણાએ 3,000 થી 75,000 નો ફાળો આપ્યો, એની વચ્ચે ફાળો આપ્યો, બરાબર? ગામના દરેક લોકો ફાર્મર હતા, ઠીક છે, અને પોતાની ક્ષમતા મુજબ ફાળો આપ્યો. આ રણજીતસિંહ કોણ છે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. જો તમે ફર્સ્ટ યુનિટ અગેન્સ્ટ ધી ઓડ ભણ્યા હોય, એમાં ટ્રેક્સ ટુ તાજનગર ભણ્યા હોય, બરાબર છે? અને એમની 11 જણાની ટીમ અને રણજીતસિંહ ભેગા થઈને એ લોકોએ કામની શરૂઆત કરી, રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત કરી નાખી. ક્લિયર છે? ચલો આગળ. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. કન્સ્ટ્રક્શનનો મતલબ શું થશે? બાંધકામ. કન્સ્ટ્રક્શન બિગન ઇન જાન્યુઆરી 2008. આને યાદ રાખજો. કન્સ્ટ્રક્શન એટલે કે રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત ક્યારે થઈ? તો
કે જાન્યુઆરી અને જાન્યુઆરી જો સ્પેલિંગ નહીં આવડે તો જાન પછી આરી, બરાબર. આપણને આ શબ્દ બહુ તમને હેરાન કરે છે, મને ખબર છે, એને નથી હેરાન કરતો, કરે છે અમારા વાળાને ખાસ કરે છે. કન્સ્ટ્રક્શન બિગેન ઇન જાન્યુઆરી 2008. ક્લિયર છે? મારું થોડું ગુજરાતી નીકળશે વધારે, બરાબર. આપણે ઇંગ્લિશનો માહોલ બહુ ઓછો છે, કારણ તમને ગુજરાતી વધારે નીકળશે, પણ તમને સમજે કે કન્સ્ટ્રક્શન બિગેન ઇન જાન્યુઆરી 2008 આ કન્સ્ટ્રક્શન, આ રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત કરી નાખી લોકો. પીપલ હેડ ટુ વોક 6 કિલોમીટર ટુ અધર સ્ટેશન. હવે અહીંયા કહેવા શું માંગે છે, આપણે યુનિટ ભણ્યા છે એમાં તમને ખબર છે કે લોકો, પીપલ જે લોકો, ગામના લોકો છે, એ લોકોને ચાલીને જવું પડતું હતું 6 કિલોમીટર દૂર બીજા સ્ટેશને રેલવે પકડવા માટે, ગાડી પકડવા માટે એમને બીજા સ્ટેશને 6 કિલોમીટર ચાલીને જવું પડતું હતું. અને એ બે સ્ટેશન કયા હતા ખબર છે તમને? ખબર છે? મને યાદ નથી. તમને ખબર છે કે કયા બે સ્ટેશને જતા હતા ચાલીને? એ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે, હું નહીં કહું, બરાબર. અને આ પીપલ, એમાં લોકો મોટાભાગના વર્કર્સ હોય, ઘણા બધા વિદ્યાર્થીઓ હતા જેમને કોલેજમાં જવું હોય, સ્કૂલમાં જવું હોય, તો એમને 6 કિલોમીટર સુધી ચાલીને જવું પડતું હતું. એટલે ગામના લોકોએ નક્કી કરે છે કે આ હાડાહાડ ખોટું છે, આપણે અરજી લખીએ. 25 વર્ષથી સતત ઠોકામ ઠોક અરજી કરે છે, પણ છેવટે એમની અરજીને આવી રીતે ભૂંગળું બનાવીને એમાં સેવ પડીકા મમરા ખાઈને કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે. ક્લિયર છે? એટલે એમને 6 કિલોમીટર દૂર જવું પડતું હતું બીજી ગાડી પકડવા માટે. અને એ બે ગામ યાદ હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો, કેટલાને આવડે છે જોઉં છું. ઓન 7 જાન્યુઆરી, જાન લખ્યું છે તમને, બહુ આ જાન શબ્દ બહુ પ્યારો છે. 7 January 2010, this station often made 100% by villagers. On 7 January 2010, this station opened. સ્ટેશન ખુલી ગયું. કઈ તારીખે? 7 જાન્યુઆરી 2010 ના રોજ સ્ટેશનને ઓપન કરી નાખ્યું. 100% એટલે કે 100% મેડ બાય 100% બાય વિલેજર્સ. 100% બાય વિલેજર્સ એટલે કે ગામના લોકો દ્વારા બનાવવામાં આવેલું સ્ટેશન, કે એમાં કોઈ રેલવેનો એક પણ રૂપિયો વાપરાયો નહીં હોય એવું પહેલું સ્ટેશન દેશનું. ઇટ બીકમ ઇન્ડિયાઝ ફર્સ્ટ. દેખો અહીંયા વાંચો. It became India's first where railways spent 0 rupees. રેલવે વાળાએ 0 રૂપિયામાં આપ્યો એવું પહેલું ઇન્ડિયામાં ભારત દેશનું સૌથી પહેલું સ્ટેશન બની ગયું આપણા તાજનગરમાં, બરાબર. અને તાજનગરમાં સૌથી પહેલું એવું રેલવે સ્ટેશન બન્યું કે એમાં રેલવે વાળાએ એક પણ રૂપિયો આપ્યો નથી. એમની અરજીને બૂચડું વાળીને ફગાડી દીધી અને ગામના લોકોએ ભેગા થઈને 21 લાખ રૂપિયા ભેગા કરે છે. અને દરેક ગામના લોકો, બધા ગામના લોકો ફાર્મર્સ હોય છે, બરાબર. અને એ લોકો 3000 થી 75000 ની વચ્ચે ફાળો આપે છે. અહીંયા તમારી મસ્ત રીતની મસાલા ભરેલી શોર્ટનોટ મેં તમારી આગળ વેચી નાખી છે. હવે જમવાની વારી તમારી છે અને પચાવવાની પણ તમારી જવાબદારી છે. પચાવવાનું એટલે પેપરમાં જો પૂછાઈ ગઈ, એક્ઝામમાં પૂછાઈ ગઈ તો તમારે લખવાની જવાબદારી તમારી છે. ક્લિયર છે? તો આ રીતે તમે શોર્ટનોટને લખી શકો છો. કોઈને સ્ક્રીનશોટ ફોટો લેવો હોય તો તમે લઈ શકો છો. બાકી આપણે મળીશું નવી શોર્ટ નોટ સાથે. ત્યાં સુધી ઘણા બધા વિદ્યાર્થીઓને લાભો ધીરે ધીરે, બરાબર. આપણે દિવાળી વેકેશનમાં ઘણું બધું આપીશ. પૂરેપૂરું પ્લાનિંગ છે તમારા માટે, બધું મારી પાસે રેડી પડ્યું છે, બરાબર. બસ તમારે ખાલી લેવાની જવાબદારી તમારી છે. અને ખાસ સૂચના છે કે દિવાળી વેકેશનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે વેકેશન પડી જશે. ઘણા બધા વિદ્યાર્થીઓને જો તમારે મારી જોડે અહીંયા રૂબરૂ આવીને ભણવું હોય તો તમને ગમે ત્યાં મારો નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં કે ગમે તે તમને સ્ક્રીન પર દેખાતો હશે તો એકવાર અવશ્ય એ નંબરનો કોન્ટેક્ટ કરીને તમે કરી લેજો કોન્ટેક્ટ અને એડમિશન કરાવી લેજો. 21 દિવસનું પૂરેપૂરું પ્લાનિંગ છે, બરાબર. ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. કરી દેને ભાઈ, લાઈક શું જાય છે? એક લાઈક મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને તમારા ઘણા બધા મિત્રોને શેર કરજો, જેથી મને ઘણું બધું તમારા પ્રત્યે પ્રેમ ઉભરાય. બાકી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.